डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં હું ડૉક્ટર રામકુ ભેડા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આગળના લેક્ચરમાં મિત્રો આપણે સંપાદન અંગેની વિવિધ માર્ગદર્શિકાઓની વાત કરી હતી। આજે આપણે માર્ગદર્શિકાઓના અન્ય પાસાઓ ઉપર વાત કરીશું, જેમાં સૌપ્રથમ આપણે માર્ગદર્શિકાની ભૂમિકા વિશે વાત કરીશું। માર્ગદર્શિકાની ભૂમિકા, જો તમે ધ્યાનથી કોઈ અખબાર જોશો તો ખ્યાલ આવશે કે તેમાં બહુ જ મર્યાદિત 4 કે 5 પ્રકારના ફોન્ટ અને રંગોનો જ ઉપયોગ થયેલો હોય છે। સંપાદકીય માર્ગદર્શિકાની એ ભૂમિકા છે જે અખબાર સાથે સંકળાયેલા હર કોઈને એકરૂપ, સુસંગત, વિશ્વસનીય અને સાતત્યપૂર્ણ અખબાર તૈયાર કરવામાં સહાયભૂત થાય છે। માર્ગદર્શિકા ભાષા અને વ્યાકરણ અંગે ઉપયોગી રહે છે, તે લેખકો અને સંપાદકોને માર્ગદર્શન આપે છે। તેને લીધે જોડણી, મિતાક્ષર, વિરામચિહ્નો વગેરેના ઉપયોગમાં એકધારાપણું કે સાતત્ય જળવાય છે। એક જ શબ્દની 2 પ્રકારની જોડણી થતી હોય ત્યારે અખબારમાં કોઈ એક જ જોડણી દરેક વખતે વપરાય તેની કાળજી પણ માર્ગદર્શિકા વડે મળે છે। દરેક અખબારની પોતાની સંપાદકીય માર્ગદર્શિકા હોવી જોઈએ અને સ્ટાફના દરેકે તેનું ચુસ્તપણે અનુકરણ કરવું જોઈએ। એ માટેના કારણો આ પ્રમાણે આપી શકાય। અખબારી કચેરીનો સ્ટાફ હંમેશા ઘડિયાળના કાંઠે કામ કરતો હોય છે। અખબારના પાનાઓ પર મૂકવા માટેમાં આવતા અહેવાલો સતત આવતા જ રહે છે, એથી સંપાદક પણ છેલ્લી ઘડી સુધી લેઆઉટમાં ફેરફાર કરતા રહે છે। આથી અલગ અલગ સાઇઝના ફોન્ટ કે રંગોમાં ફેરફાર કરવા માટે ભાગ્યે જ કશો અવકાશ બચતો હોય છે। ધારો કે દરેક વ્યક્તિ પોતપોતાની રીતે મન પડે એમ અહેવાલોનું સંપાદન કરવા લાગે, ફોન્ટની સાઇઝ અને કદ આકાર પણ પોતાની રીતે પસંદ કરે અને રંગો પણ એ જ રીતે પસંદ કરે તો અખબાર કેવું વરવું લાગે। અખબારના અહેવાલો તેના પોતાના રિપોર્ટર, અન્ય સમાચાર સંસ્થાઓ અને મુક્ત રીતે કામ કરતા અન્ય પત્રકારો મારફત આવતા હોય છે। અલગ અલગ સૂત્રોમાંથી આવતા અહેવાલોને જો દરેક ઉપતંત્રી પોતપોતાની રીતે સંપાદિત કરીને અખબારના પાના પર મૂકવા લાગે તો અખબારની ઓળખ ઊભી કરે એવા કોઈ ધોરણ જ સાચવી ન શકાય। માર્ગદર્શિકાના કારણે અરાજકતાનો કોઈ પ્રશ્ન રહેતો નથી। દરેકને પોતાનું કામ કયા ધોરણો અનુસાર કરવાનું છે તેની સ્પષ્ટતા રહે છે। ફ્રીલાન્સરને કે નવોદિત ઉપસંપાદકોને પણ પોતાની કામગીરી અંગે સ્પષ્ટતા રહે છે। તેને લીધે અવ્યવસ્થા, અસંગતતા અને અસ્પષ્ટતાઓને નિવારી શકાય છે અને સ્ટાફ વધુ સારા હેડિંગ કે સારા ફોટોગ્રાફ્સની પસંદગી કે ગ્રાફિક્સ બનાવવા જેવા અન્ય વધુ અગત્યના કામો પર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે। પત્રકારત્વ માટે કહેવાય છે કે તે ઉતાવળમાં લખાતો ઇતિહાસ છે, પરંતુ ઉતાવળ અથવા તો સમય સાથેની દોડને અખબારની અરાજકતા કે અવ્યવસ્થા કે ભૂલો કે છબરડાઓના બહાના તરીકે લઈ શકાય નહીં। માર્ગદર્શિકા મુજબ તૈયાર થયેલ અખબારમાં સમાચારોની પસંદગી, પાનાઓ પર થયેલી ગોઠવણ અને પ્રસ્તુતિ વાચકને ધ્યાનાકર્ષક લાગે તે હેતુથી તૈયાર થયેલ હોય છે। વળી અખબારો વાંચવા એ રોજિંદી આદત છે। આથી રોજ વિવિધતાભર્યા સમાચારો પીરસતું અખબાર સમાચારોની પસંદગી, ગોઠવણ અને પ્રસ્તુતિમાં એક સરખું અને ધોરણસરનું હોય તો વાચકોને એ વધુ પોતીકું અને પરિચિત લાગે છે। આથી જ સંપાદકીય માર્ગદર્શિકાને બ્રહ્મવાક્ય માનીને તેનું અનુસરણ થાય એ જરૂરી હોય છે। ડિજિટલ યુગમાં માર્ગદર્શિકાનું મહત્વ, ઇન્ટરનેટના આગમન પછી પરંપરાગત અખબારોમાં વપરાતી સંપાદકીય માર્ગદર્શિકા બહુ જ નોંધપાત્ર રીતે પરિવર્તિત થઈ ચૂકી છે। ઓનલાઈન ચેનલમાં અભિવ્યક્તિની તીક્ષ્ણતા, સમાચાર પ્રસ્તુતિનો ભાર કે વ્યાકરણના ઉપયોગમાં બહુ ન્યૂન પ્રકારનું મહત્વ હોય છે। કેટલીક ચેનલ ડિજિટલ પોર્ટલ એસોસિએટેડ પ્રેસની માર્ગદર્શિકાને ચુસ્તપણે વળગી રહે છે અને પોતાના સુસંગત, એકરૂપ દેખાવ અંગે સજાગ હોય છે, જ્યારે કેટલાક પોર્ટલ્સ સ્થાનિક ભાષામાં હોય છે અને એ બોલચાલની ભાષા કે લઢણને અપનાવવામાં છોસ રાખતા નથી હોતા। મોબાઈલ ફોન પર થતા ટેક્સ્ટ મેસેજની પદ્ધતિને લીધે LOL, ROTFL જેવા કેટલાક મિતાક્ષરો હવે લેખન શૈલીનો હિસ્સો બની ગયા છે અને ડિજિટલ પોર્ટલ્સમાં પણ તેનો છૂટથી ઉપયોગ થવા લાગ્યો છે। એ જ રીતે કેટલાક શબ્દોનો શબ્દકોશ માહેનો અર્થ સુદ્ધા હવે બદલાઈ ગયો છે। જેમ કે સખત એટલે શબ્દકોશના અર્થ મુજબ કઠણ, પરંતુ આજેનું ભોજન તો સખત હતું હો, એવું કોઈ યુવાન કહે તો અહીં સખત એટલે બહુ સરસ એવો અર્થ પણ થતો હોય છે। અંગ્રેજીમાં SICK એટલે બીમાર, પરંતુ હવે ફક્ત એ જ અર્થ પર્યાપ્ત નથી રહ્યો। કેટલાક સંજોગોમાં તેનો અર્થ ગ્રેટ કે જોરદાર એવો પણ થાય છે।
શિકાગો મેન્યુઅલ ઓફ સ્ટાઇલ અને યાહૂ સ્ટાઇલ ગાઈડ એ ડિજિટલ યુગમાં ઉપયોગી મનાતી સંપાદકીય માર્ગદર્શિકાઓ છે. શિકાગો મેન્યુઅલ ઓફ સ્ટાઇલમાં વારંવાર પૂછાતા પ્રશ્નો FAQ જેવો વિભાગ પણ ધરાવે છે, જેથી લેખક અટક્યા વગર માર્ગદર્શન મેળવી શકે છે અને વ્યાકરણ ભાષાકીય એકરૂપતા જાળવવા માટે આ બંને બહુ જ ઉપયોગી સ્ત્રોત સાબિત થતા હોય છે. કેટલીકવાર સમાચાર એજન્સીઓ પણ પોતાના ઉપભોક્તાઓના બ્રાન્ડિંગને મદદરૂપ થાય એ પ્રમાણેની માર્ગદર્શિકા બનાવતી હોય છે. આજે તો ઉદ્યોગ સાહસિકો પાસે પોતાની આગવી માર્ગદર્શિકા તૈયાર કરવા માટે તમામ આવશ્યક સંસાધનો સરળતાથી પ્રાપ્ય છે. એ રીતે તેઓ ભાષા, ફોન્ટ, લેઆઉટના માનકો, અવાજના ભાવ અને અન્ય ટેકનિકલ પાસાઓ પર કાબૂ રાખી શકે છે. ટેકનિકલ બાબતોની માર્ગદર્શિકા ખાસ પ્રકારના ઉપયોગ માટે હોય છે. તે APIના દસ્તાવેજીકરણની પદ્ધતિ માટે વપરાતી પણ હોઈ શકે છે, જે ગ્રાફિક્સ, મેન્યુઅલ લખવાની રીત વગેરે જેવી જટિલ તાંત્રિક બાબતો માટે ઉપયોગી સાબિત થતી હોય છે. માર્ગદર્શિકા બહુઆયામી પણ હોય છે, જે લેખકને વિવિધ પ્રકારના વાચકો તરફ લક્ષ્ય કેન્દ્રિત કરવામાં મદદરૂપ બને છે. વેબસાઇટ ડેવલપરથી માંડીને કોઈ સંસ્થાના મેનેજર અને સાધારણ લોકો સહિતના તમામ વાચકોને ધ્યાનમાં રાખીને વાંચન સામગ્રી કઈ રીતે તૈયાર થાય તેનું માર્ગદર્શન મેળવી શકાય છે. આવી માર્ગદર્શિકા કન્ટેન્ટ મેનેજમેન્ટ, વર્ઝન કંટ્રોલ તેમજ પ્રકાશન સંબંધિત વ્યૂહરચના માટે અત્યંત ઉપયોગી બનતી હોય છે. ટેકનિકલ માર્ગદર્શિકા મુખ્યત્વે વાચકોની સુગમતાને ધ્યાને રાખતી હોય છે. માર્કેટિંગ સંબંધિત માર્ગદર્શિકાઓ અવાજ અને તેના ભાવ વડે થતા પ્રત્યાયન પર વિશેષ ભાર મૂકતી હોય છે. એ કંઈક અંશે ટેકનિકલ માર્ગદર્શિકાના વિસ્તારરૂપ પણ હોય છે. સરળ રીતે વાંચી સમજી શકાય એ જ વાચકને આકર્ષિત મુખ્ય બાબત હોય છે. માર્ગદર્શિકાઓ મનોવિજ્ઞાન પર પણ આધારિત હોય છે. આપણું મગજ વિવિધ તફાવતોને સમજવા માટે સક્ષમ હોય છે. જે કંઈ મૂળ તત્વથી અલગ અથવા ભૂલ ભરેલું હોય એ તરફ તે તરત જ આપણું ધ્યાન ખેંચે છે. પરંતુ વધારે પડતું ધ્યાન આપવાથી જરૂર ઊભી થાય તો મન થાકી જતું હોય છે. માહિતીઓના માર હેઠળ લખાણથી કંટાળીને તેને છોડી દેવા પ્રેરાતું હોય છે. આથી માહિતીને સરળ અને સહજ રાખવી ખૂબ જ જરૂરી હોય છે. મૂળભૂત માર્ગદર્શિકાઓ. આપણું કમ્પ્યુટર વિવિધ દેશોના અંગ્રેજી ભાષાના સંસ્કરણો આપણી સમક્ષ ઉપસ્થિત કરે છે. આમ છતાં દરેક રિપોર્ટર બ્રિટિશ અંગ્રેજીમાં જ લખે એવો સ્પષ્ટ ધારો પાડવાથી ભાષાકીય વિસંગતતાઓને નિવારી શકાય છે. જેમ કે COLOR ને બદલે COLOUR જેવા શબ્દો અખબારોમાં સામાન્ય રીતે ઉપયોગ બનતા હોય છે. એ જ રીતે કમ્પ્યુટરમાં પણ તમે બ્રિટિશ અંગ્રેજી સંસ્કરણને આ જ રીતે અધિકૃત બનાવી શકો છો. વર્ડ ફાઇલમાં ઉપર આપેલ ટૂલ્સ આઇકોન પર ક્લિક કરો. લેંગ્વેજ તરીકે અંગ્રેજીને પસંદ કરવાથી બીજી વિન્ડો ખુલશે. ત્યારબાદ તેમાં ઇંગ્લિશ બ્રિટિશ સિલેક્ટ કરીને તેને ડિફોલ્ટ અને ઓકે કરી દો. તારીખ લખવાની પદ્ધતિઓ વિશે વાત કરીએ તો તારીખ લખવાની પદ્ધતિમાં પણ સાતત્ય અને એકરૂપતા જરૂરી છે. એ માટે નિયમ બનાવો કે તારીખ આ પ્રમાણે જ લખવામાં આવશે. જેમ કે માર્ચ 1 એપ્રિલ 8 એની જગ્યાએ 1 માર્ચ 8મી એપ્રિલ એ પ્રમાણે નહીં. ઉપરાંત તારીખ 15 માર્ચ 18 માર્ચ પણ કરી શકાય છે. 15 એપ્રિલ 12 એ પ્રમાણે પણ લખી શકાય. વર્તમાન વર્ષની વાત હોય તો વર્ષ લખવાની જરૂર નથી. જ્યાં વર્ષ લખવાની આવશ્યકતા હોય ત્યાં ઓગસ્ટ 15, 1972 કે એપ્રિલ 12, 2020 એ પ્રમાણે પણ લખી શકાય. મિતાક્ષરો માટે આખા નામ બહુ લાંબા પડતા હોય ત્યારે પણ પ્રચલિત નામોના મિતાક્ષરો લખવાની આદત ટાળવી જોઈએ. ગવર્મેન્ટનું GOVT ડોટ કે એડવર્ટાઇઝમેન્ટ માટે ADVT ડોટ લખવું યોગ્ય નથી. એ માટે પૂરા અને આખા સ્પેલિંગ લખાય એ ખૂબ જ જરૂરી છે. જો કે કોઈ કંપનીનું નામ ધ પ્રોડ્યુસર્સ કંપની લિમિટેડ હોય તો ત્યાં લિમિટેડનું LTD લખી શકાય. ટકાવારી માટે અંગ્રેજીમાં % લખાવવું જોઈએ, નહીં કે %. એ શબ્દોમાં સ્પેસની જ્યાં હોય ત્યાં તેની કાળજી રાખીને સ્પેસ આપવી જોઈએ. હોદ્દાઓ. દરેક પ્રકારના હોદ્દાઓ નાના મૂળાક્ષરોમાં જ લખાવા હોવા જોઈએ. જેમ કે પ્રેસિડેન્ટ, પ્રાઇમ મિનિસ્ટર, વાઇસ પ્રેસિડેન્ટ, ચેરપર્સન, બ્રિગેડિયર, ડોક્ટર વગેરે. કોઈના નામ આગળ જો ડોક્ટર લાગતું હોય તો તેમાં DR પણ લખી શકાય. માનવાચક સંબોધનો માટે નામ આગળ લખાતા માનવાચક સંબોધનો શ્રી, શ્રીમતી, મિસ્ટર, મિસિસ વગેરે લખવા છે કે નહીં એ વિશે પણ સ્પષ્ટતા હોવી ઘટે. જો લખવાના છે તો કઈ રીતે લખવા અને ન જ લખવા હોય તો એ ટાળવાની સ્પષ્ટ સૂચના સંપાદકીય માર્ગદર્શિકામાં હોવી ઘટે, જેથી અખબાર કે ડિજિટલ માધ્યમમાં એકરૂપતા જળવાઈ શકે. નામોની જોડણી બહુ લપસણી હોય છે. અંગ્રેજીમાં કોઈ આઈને બદલે EE યુઝ કરતું હોય
તો તે સમયે ચોક્કસપણે આપણે ધ્યાન રાખવું જોઈએ. જે વ્યક્તિનું જે નામ હોય છે તે જ પ્રમાણે તેમનું નામ લખવું જોઈએ અને તેનું અનુસરણ કરવું જોઈએ. બિનવિવાદાસ્પદ રહેવું. ભૂતકાળમાં જે શબ્દો વ્યવહારમાં ચલણી હતા એ પૈકી કેટલાક હવે જાહેર માધ્યમોમાં લખવા યોગ્ય ગણાતા ન હોય તેમ પણ બને. કેટલાક દાયકાઓ પહેલાં અંગ્રેજી શબ્દ નિગર છૂટથી વપરાતો હતો, પરંતુ આજે તે શબ્દ જાતિ વિષયક અને ત્યાજ્ય ગણાય છે. તેને બદલે બ્લેક શબ્દ વપરાય છે. કોઈ જ્ઞાતિ, ધર્મ, વર્ણ કે મહિલાઓ માટે અપમાનજનક ગણાતા શબ્દ પ્રયોગો કાળજીપૂર્વક ટાળવા જ જોઈએ. એવા જ બદલાયેલા અન્ય કેટલાક શબ્દો જોઈએ તો અપંગ માટે હવે ગુજરાતીમાં દિવ્યાંગ અને અંગ્રેજીમાં ફિઝિકલી ચેલેન્જડ કે સ્પેશિયલી એબલ શબ્દ પણ વપરાય છે. અંગ્રેજીમાં હવે હાઉસવાઇફને બદલે હોમમેકર શબ્દ વધુ પ્રચલિત બન્યો છે. ક્લર્ડ માટે હવે બ્લેક, બ્રાઉન, કોકેશિયન જેવા શબ્દ પ્રયોગો ઉપયોગમાં લેવાઈ રહ્યા છે. સમય જતાં અને અન્ય બીજા શબ્દોમાં પણ પરિવર્તન આવી શકે છે. આંકડા લખવાની પદ્ધતિની વાત કરીએ તો 10ની નીચે દરેક આંકડાની જોડણી કરો. તમારે ક્યાંય માર્ચ 8 લખવાની જરૂર નથી. લખવામાં માર્ચ 8 જ ખપમાં લેવાનું છે. જો ચલણી રકમ સંબંધિત શબ્દ પ્રયોગ હોય તો RS 1 લાખ અથવા RS 1 કરોડ લખવાનું છે. જો ડોલર અથવા પાઉન્ડ સંદર્ભે આંકડો લખવાનો થાય તો $50,000 અથવા પાઉન્ડ્સ લખી શકાય. ઉંમર લખતી વખતે 1 વર્ષની વયનો કે 9 વર્ષની વયનો એમ લખવાનું હોય છે. એ પછી દરેક આંકડા માટે 10 year old, 99 year old યોગ્ય મનાશે. તો આજે માર્ગદર્શિકાઓની આપણે વાત કરી અને માર્ગદર્શિકાઓના વિવિધ પાસાઓની વાત કરી. તો આ દરેક પાસાઓ આપણે જ્યારે સંપાદન કાર્ય કરીએ છીએ ત્યારે આપણને ખૂબ જ ઉપયોગી સાબિત થતા હોય છે. તો આપણે જ્યારે પણ કોઈ પણ પ્રકારના સમાચારનો અહેવાલ કે સંપાદન કરીએ ત્યારે આ બાબતોનું ચોક્કસ ધ્યાન રાખવું જોઈએ અને તે આપણી કાર્ય પદ્ધતિમાં પણ ઉતરવું જોઈએ. તો આજે મિત્રો આપણે સંપાદકીય માર્ગદર્શિકાના આટલા પાસાઓ ઉપર ચર્ચા કરી. ફરી આપણે નવા વિષય સાથે મળીશું. ત્યાં સુધી આપ મને રજા આપશો. ધન્યવાદ મિત્રો. स्वाध्यायः परमं